હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કરનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવા સરસ મજાના ગાજર, મરચાં અને લીંબુ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને સરસ મજાનું અથાણું બનાવીશું. તો તમે ભાખરી કે થેપલા કે રોટલી જોડે પણ ખાઈ શકાય એવું સરસ ટેસ્ટી બનાવીશું. જો આ અમે બનાવીને રાખ્યું છે. તો આની આપણે રેસીપી શરૂ કરીએ. તો ચાલો આજે આપણે સરસ મજાના ટેસ્ટી એવા લીલા મરચાં અને ગાજર નાખી અને આપણે અથાણું બનાવીશું. તો 1 મહિના સુધી ખરાબ ન થાય એવું ટેસ્ટી બનાવીશું. આ તમે રોટલા જોડે કે ભાખરી થેપલા જોડે ખાઈ શકાય એવું ટેસ્ટી બનાવીશું. તો એના માટે છે ને ગાજરના છે ને આપણે ટુકડા કરી લઈશું અને લીલા મરચાંના પણ ટુકડા કરી લઈશું. તો આપણે છે ને એક બાઉલ લઈશું અને એમાં છે ને આપણે ટુકડા કરવાના છે. તો કેવા કરવાના છે ટુકડા? તો આ રીતે છે ને લાંબી લાંબી ચિપ્સ કરવાની છે અને આ પીકનો ભાગ છે ને એને આપણે હટાવી લેવાનો. આ રીતે છે ને બધા ગાજરની અને લીલા મરચાંને પણ આપણે ટુકડા કરી લઈશું. તો લીલા મરચાંનું છે ને ટીટીયાનો ભાગ હટાવી દેવાનો અને વચ્ચેથી છે ને આ રીતે કાપી અને એની પણ આપણે લાંબી લાંબી ચિપ્સ કરશું આ રીતે. અને એને પણ આપણે બિયાનો ભાગ જેટલો નીકળે એટલો આપણે હટાવી લઈશું. અને મરચાં છે ને આપણા મોરા છે એટલે બિયા છે ને આપણે રહેતો એ વાંધો ન આવે, પણ આપણે અત્યારે કાઢી નાખીશું. આપણે છે બધા મરચાંને છે ને લાંબી ચિપ્સ કરીને કટિંગ કરી લીધું છે અને ગાજરનું પણ કરી લીધું છે. તો હવે છે ને આમાં થોડા મસાલા કરી લઈએ. તો થોડી જ આપણે હળદર એડ કરશું. આપણે નિમક છે ને આખી ચમચી ભરીને આપણે એડ કરશું અને અડધા લીંબુનો રસ પણ એડ કરશું આપણે જોડે. અને આને છે ને મિક્સ કરશું આપણે અને પછી ઢાંકીને છે ને 10-15 મિનિટ રાખશું. આપણે છે ને મરચાંને થોડી વાર રેસ્ટ આપ્યો હતો, તો મરચાંને આપણે ખોલીને ચેક કર્યું તો ગાજર મરચાંમાંથી છે ને પાણી રિલીઝ થયું છે. તો આ પાણી છે ને આપણે હટાવી લેવાનું છે અને આપણે છે ને એક મસાલો તૈયાર કરીશું. મસાલો તૈયાર કરવા માટે એક બાઉલ લીધું છે મેં અને એમાં છે ને રાઈના કુરિયા લીધા છે. તો રાઈના કુરિયા છે ને અચકચરા મિક્સરમાં ક્રશ કરીને લીધા છે. તો એને છે ને આપણે ગોળ રાઉન્ડમાં આ રીતે આપણે રાખી દઈશું. અને આ મેં વરિયાળી લીધી છે, તો 1 ચમચી જેટલી જ વરિયાળી લીધી છે. તો વરિયાળીને પણ આપણે અંદર એડ કરી દઈશું આ રીતે. અને સેન્ટરમાં છે ને આપણે થોડી હિંગ એડ કરવાની છે. આપણે છે ને પ્રોપર આ મરચાં આપણે સરસ કર્યા હતા જેમાં હળદર ને નિમક અને લીંબુ નાખીને રાખ્યા છે. તો અત્યારે છે ને આપણે જે મસાલો કરી છે ને એમાં પણ આપણે લાઈટ જેટલી હળદર નાખશું થોડીક જ. અને મેં છે ને એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે. તો એમાં છે ને 1 ચમચા જેટલું આપણે તેલ એડ કરશું. અને તેલને છે ને પ્રોપર સરસ આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ છે ને સરસ ગરમ થઈ ગયું છે. તો જે આપણે મસાલો રાઈ કુરિયા વાળો કર્યો છે ને એમાં જ આપણે તેલને સેન્ટરમાં એડ કરી દઈશું. અને 1 ચમચીની મદદથી આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. આપણે જે આ મરચાં અને ગાજરની આપણે રાઈવાળા કરવાના છે. તો આપણે છે ને આ રીતે હાથમાં લઈશું અને નિતારી અને આમાં છે ને આ મિશ્રણ જે આપણે તૈયાર કર્યું છે રાઈના કુરિયાવાળું એમાં એડ કરતા જઈશું એટલે પાણી છે ને પ્રોપર નીકળી જાય. તો
તો જો કેટલું પાણી નીકળ્યું છે. તો આ પાણીને છે ને આપણે જો વાપરવાનું નથી, હટાવી દેવાનું. હંમેશા છે ને આપણે રાઈવાળા ગાજર કરી કે રાઈવાળા મરચાં કરી, સાદા મરચાં કરી કે વઢવાણી મરચાં, તો એમાં છે ને રાઈના કુરિયામાં આપણે એડ કરતા પહેલાં મીઠું, હળદર અને લીંબુમાં ચોરી અને પછી રાખી દેવાના. પછી જેનું પાણી નીકળે એ હટાવી દેવાનું. એ કરવાનું કારણ એ છે કે મરચાં આપણે લોંગ ટાઈમ રાખીને તો ખરાબ ન થાય, એ કારણ છે એનું. આ બધી વસ્તુને છે ને આપણે મિક્સ કરી લઈશું. તો આમાં હજી આપણે થોડું નિમક એડ કરવાનું છે. અત્યારે છે ને મેં નિમક નથી એડ કર્યું. તો હવે છે ને આ થોડું મિક્સ કરી અને આપણે નિમક પણ એડ કરશું. તો આપણે અડધી ચમચી જેટલું અત્યારે નિમક એડ કરશું. ગાજર રાઈવાળા કરી કે મરચાં કરી તો નિમકનું પ્રમાણ પણ ચડિયાતું હોય, એનાથી છે ને ખરાબ ન થાય આપણા મરચાં કે ગાજર કાંઈ પણ આથેલા હોય ને તો ચાલે. આપણે ગાજર મરચાંને આપણે તો સરસ આથી દીધા છે. તો અંદર છે ને આપણે લીંબુના ટુકડા કરીને એડ કરવાના છે. હવે છે ને આપણે પ્રોપર સરસ નાના ટુકડા કરી લીધા છે. તો ટુકડા કરીને એટલે બિયાનો ભાગ છે ને એ અમુક તો બહાર જ નીકળી જાય. તો એને છે ને આમાં એડ કરી દઈએ. જે આપણે રાઈના કુરિયાવાળા મરચાં કર્યા છે ને એમાં જ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો જેમ મરચાં આપણા ગળશે અને રાઈના કુરિયા નાખેલા જે ગાજર છે એ પણ એકદમ ગળી જશે. જોડે જોડે લીંબુની ખટાશ પણ સરસ મરચાંમાં આવી જશે. અને એ પણ લીંબુ પણ તમે ખાઈ શકો અથાણામાં. તો આપણા છે ને ટેસ્ટી એવા આથેલા મરચાં, ગાજર અને લીંબુ એકદમ સરસ તૈયાર છે. તો આને છે ને આપણે એક બોટલમાં ભરી અને તમે સ્ટોર કરી શકો અને 1 મહિના સુધી ખરાબ ન થાય. આને છે ને ફ્રીજમાં જ રાખવાના. જ્યારે તમારે ઉપયોગમાં લેવો હોય તો બહાર કાઢી લેવાના. આપણે છે ને રાઈના કુરિયાવાળા ગાજર, મરચાં અને લીંબુ તૈયાર છે. તો આ રીતે એરટાઈટ જે બોટલ હોય પેક એમાં ભરી અને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો. તમારે બહારે રાખવા હોય તો 5 દિવસ રહે અને મહિના સુધી સાચવવા હોય તો તમે ફ્રીજમાં રાખી શકો. અને એકદમ એટલા ટેસ્ટી સરસ મજાના લાગે છે આ મરચાં. આજે આપણે ટેસ્ટી એવા સરસ ગાજર, મરચાં અને લીંબુ ત્રણેય વસ્તુ આથી છે. તો આ છે ને તમે ભાખરી કે બાજરાનો રોટલો હોય કે થેપલા જોડે ગમે એની જોડે ખાઈ શકાય એટલા સરસ ટેસ્ટી બનાવ્યા છે. જો આથેલા મરચાં ગાજરની મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.